જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અત્યારે હું અને મારો કોલેજ આવી ગયા હતા મહારાષ્ટ્રની અંદર. અને મહારાષ્ટ્રની અંદર અમે આવી ગયા અને રેગ્યુલર આવીએ ને એટલે આપણી જે બસંતી ત્યાં ઊભી હોય. આ જો પેટ્રોલ પંપ છે અને આપણી ગુજરાતની હોટલ છે, બરાબર. અહીંયા આગળ આવીએ એટલે અમે શું ખાઈએ? અમારે જો કોલેજ શું ખાય? મરચું પૌવા ખાય છે અત્યારે. અને હું બી મજો આવડા મોટા મોટા મરચાં અને પૌવા. મેં બી પૌવા અને મરચાં ખાઈશ. થોડુંક તાપ લાગે છે, જો વાતાવરણ તાપનું થઈ ગયું છે. શું કરે, તાપ થઈ ગયું છે. પછી અહીંયાથી આપણે નાસ્તો વાસ્તો કરી અને પછી કઈ જવાનું આપણે? મજૂરો લેવા. તો છે મજૂરો લેવા. મજૂરો લઈને પછી પહોંચીશું વાડીની અંદર. અને જે પહેલાં જઈએ મજૂરી લેવા, પછી કાબેરો લેવા જવાનું છે, બરાબર. તો મળીએ ત્યાં. વ્લોગમાં બનેલા તો આજે મજા આવશે અને લાગશે. સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મિત્રો, ફાઇનલી અમે જ્યાં હમણાં મજૂર લેવાના હતા ત્યાં પહોંચી ગયા છે. અને અહીંનું લોકેશન તમે જુઓ તો વિચાર કરો. કારણ કે જે આ આરસીસી છે ને, આરસીસીની આ બાજુ બી ગામ અલગ છે ને આ બાજુ બી ગામ અલગ છે. એક ટેમ્બા અને વાયરાઈ કૂદ છે. અને આ જો એકદમ ક્યુટ સા, બરાબર. અહીંયા આગળથી આપણે મજૂર લેવાના છે. અહીંયા આપણી ગાડી છે, બરાબર. આ બસંતીની અંદર આપણે કરવાના છે મજૂર. અને અહીંને તમે ઘર જોઈ શકો છો કે મતલબ કઈ રીતના છે. એના માણસો બધા બકરા બુકરી રોબોટ ગાડી. ભરી અને પછી નીકળી જવાનું છે વાડીની અંદર. કારણ કે જો અમારા વસંત કાકા છે, અમારા નામદેવ બાબુ છે. એ નામદેવ બાબુ, ए नामदेव बाबू, क्या बोला? ये क्या वो मिल रही है? वो आपने कुछ चाहिए मिल गई है ऐसा? चलो कुछ मिल रहा है हमें. हमारा नामदेव बता रहा है हमें. चलो फोन करो. चलो મળીશું આગળ. વ્લોગમાં બને રહેજો, મજા આવશે, બરાબર. કારણ કે આજે તમે બધું બતાવીશ કે કઈ રીતનું કટિંગ છે ને કયા પપીતા છે, કેવા છે, બધા બતાવીશું. જો આપણે ભેંસ શેરડી ખાય છે, લોકો બધે શેરડી ખાય છે. કેવું લાગે છે એનું લોકેશન, બરાબર. આપણા મજૂરો ભરે છે ને એટલે અહીંયાથી નીકળીશું આપણે. તો ચલો મળીએ આગળ. તો મિત્રો, પહોંચી ગયા છે આપણે આપણી બસંતી લઈ, આપણું હેલિકોપ્ટર લઈ આપણે જે વાડી છે ત્યાં આગળ. હવે થોડુંક એમાં એવું છે કે મજૂરો નાસ્તો ને એવું કરી લે, બરાબર. એટલે પછી પપૈયાનું કટિંગ ચાલુ કરશે. અને આપણો પપૈયો બતાવો તમને કેવો છે. જો કેવા છે પપૈયા, મોટા, બરાબર. અને મજૂરો છે આપણા. હવે ત્યાં નાસ્તો પાણી કરી લે એટલે આપણી ગાડી ભરશે. પહેલાં તો જે પેપર કોરશે એ બધું કરશે. કેટલી ગઈ વાળી, બરાબર. તો મિત્રો, અત્યારે વાગ્યા છે લગભગ બપોરના 1:30 વાગી ગયો છે. અને કંઈક જમવાનું તો હવે ઠેકાણું છે નહીં, પણ હવે જમીએ છીએ. આવી ગયું છે ટિફિન. અને જો અમારા ભાઈઓ કટિંગ આ રીતનું કરે છે, બરાબર. જો કેટલા ઊંચા પપાયા છે અને આ કટિંગ કરે છે. તમે આ રીતનું કટિંગ કરી જોયું? એક પેલા ભાઈ કટિંગ કરે છે, એક આ ભાઈ કટિંગ કરે છે, આ લોકો પેકિંગ કરે છે પાછળ. જો આ એક પડી ગયું નીચે, જોઈ શકો છો. મતલબ કેટલી મહેનત થાય છે આ પપૈયું એક નીચે લાવતા. હા, જો પાછું ઉપરથી તોડવાનું અને નીચે આરામથી કેચ કરી અને મૂકવાનું, નહીં તો દૂધ નીકળી જાય ને તો કંઈ કામનું ના રહે. એટલા માટે શાંતિથી કામ કરવું પડે. અને જો અમારા વસંત ચાચા 4 પપૈયા મૂક્યા છે ને, ઈંડા મૂક્યા મગડી નહીં. અને મારો વસંત ચાચા જો એક નંબર કામ કરે. અમારા વસંત કાકા કેવું? વસંત કાકા મજામાં ને? વસંત કાકાને કીધું કે મજામાં ને, તો વસંત કાકા કે હા મજામાં, એક નંબર. તો મિત્રો ચલો, હવે હે ને આપણી ગાડી તો લગભગ હાફ ગાડી થઈ ગઈ છે, અડધી થઈ ગઈ છે. અને હવે ભરાય છે એટલે પછી જલ્દી પરવાડી અને નીકળીશું ઘર જવા માટે, બરાબર. કેટલો મોટો ઊંચો પપ્પાયો છે. આટલા બધા છે મજૂરો કામ કરે છે અને આપણે બી કામ કરીએ છીએ. ચલો મળીએ આગળ. તો મિત્રો, હવે આપણી ગાડી તો ફૂલ ભરાઈ નહીં ગઈ, બરાબર. અધૂરી રહી, બાકી રહી. જુઓ તો ખરા, આટલી ગાડી ભરાઈ. અને હવે બધા મજૂરોને બેસાડી અને જવાનું છે. તો બીજી વાડી નક્કી કરી છે ત્યાં. આપણી જે વાડી હતી એ વાડી હવે અધૂરી રહેશે. મતલબ પતી ગયો. માલ એટલો બધો હતો નહીં, માલ ઓછો હતો. બધા મજૂરો બેસી ગયા, બરાબર. અને આપણે હવે નીકળીશું.
બીજી ગાડી જવા માટે. મારા કલેજાનો ફોન આવ્યો, કલેજાએ લોકેશન બી નાખી દીધું છે. આપણે ચાવી છે આપણી હેલિકોપ્ટર ઉડાડી આવે 6થા ગેરમાં તો પછી જઈએ બીજી ગાડી. તો મિત્રો આપણે જે ગાડી અધૂરી હતી આપણી બરાબર તે હવે બીજી વાડીમાં ભરવા આવી ગયા છે. અને આ વાડીનું કન્ડિશન જો કેટલી મસ્ત છે. આના કલેજો અહીં હતો. આખરે બહુ મહેનત પછી અમે માલ અધૂરો તો શોધી કાઢ્યો. હા આખરે અમે ગોતી નાખ્યો. મારા શબ્દો પર જોજો, આખરે એટલે શું કહેવાય, કેટલી મહેનત કરીએ છીએ. આ જો આ રીતની વાડી છે. હજી આપણી બીજી નવી હોતીને છે. હવે અહીંયા મજૂરો કામ કરે છે, એટલે કટિંગ કરે છે અને આપણી ગાડી ભરાય છે. હવે ગાડી ભરાઈ જાય એટલે આપણે નીકળવાનું છે ઘરે. આ તો આવવાનો જ નહીં આજે, એ તો મને ભૂલી જ ગયો હતો. આજે ઘરે આવવાનો નહીં આવ્યો એટલે અહીંયા જ રોકાશે. અને મેં અકેલો ઘરે જઈશ, ગાડી લઈશ બરાબર. પછી કાલે સાંજે પાછું રિટર્ન આવી જઈશ બરાબર. આજે હું અહીંયા રોકાઈશ, તમને કાલે બતાવીશ વ્લોગમાં. હું પણ આજે વ્લોગમાં એ બતાવશે બરાબર. લે ભાઈ બતાવશે એટલે હરખું બોલ. ફેમિલી દેખ રહી है, फैमिली देख रही है, वरना गाली नहीं देता. जो પપ્પા કેટલા મસ્ત છે. માલ ગમ્યો? માલ ગમ્યો તમને કમેન્ટ કરજો બરાબર. તમને ગમ્યો? મને ગમ્યો થોડો ઘણો. ચલો જો આ રીતના પપ્પાયા છે, કમેન્ટ કરજો તમે બરાબર. આખરીકાર हमने माल जो गोता है वो कैसा है. અને મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ચિલ્ડ્રન ટેક કેર એન્ડ જય માતાજી, જય લગજની. અને હા મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો, ફોલો કરી દેજો યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર. ચલો મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.